નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે પણ વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની, કારણ કે જે રીતે ત્રિદિવસીય આ પ્રવાસ છે અને ખાસ તો સ્ટેટ વિઝિટ માટે પ્રધાનમંત્રી અમેરિકા પહોંચ્યા છે અને ભારતના ત્રીજા નેતા નરેન્દ્ર મોદી છે. 2014માં ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી છઠ્ઠી વખત અમેરિકા પહોંચ્યા છે અને ખાસ તો અમેરિકા પ્રવાસને બહુ જ મહત્વપૂર્ણ રીતે જોવામાં આવી રહ્યો છે અને એવું કહેવાય છે કે ભાઈ ન માત્ર ભારત અમેરિકાની દુનિયાની નજર પ્રવાસ ઉપર છે અને આ યાત્રા સાથે નિરીક્ષકો એવું માની રહ્યા છે કે ભારત એક વિશ્વ શક્તિ તરીકે હવે આગળ આવી જશે. બીજું કે સોશિયલ મીડિયામાં પણ તમે પ્રચાર પ્રસાર ભારતીય જનતા પાર્ટીનો જોઈ રહ્યા છો કે આનાથી એક બદલાવ આવી જશે, સુવર્ણ યુગની એક શરૂઆત થઈ જશે. આ બધું ચાલે, પણ ખાસ એક વસ્તુ છે કે ડિફેન્સ, બિઝનેસ, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ડીલ થવાની છે. અને બીજી વખત એવું બનવાનું છે કે અમેરિકી સંસદ એટલે કે બંને ગૃહોની સંયુક્ત બેઠકને પીએમ મોદી દ્વારા સંબોધન કરાઈ રહ્યું છે. શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો આધાર છે. છોકરીઓના એજ્યુકેશનને લઈને ખાસ તો જે જીલ બાઇડન છે એમણે વાત કરી. બીજી કે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને કટોકટી ચાલી રહી છે એના વિશે પણ ક્યાંક ચર્ચા થાય એવી શક્યતા દેખાઈ રહી છે. આમ તો ભારત અમેરિકાના સંબંધ બહુ જ મજબૂત રહ્યા છે. આજકાલના નથી, વર્ષોથી આ સંબંધો મજબૂત છે. જ્યારે ઓબામા કે ટ્રમ્પનો કાર્યકાળ હતો એ દરમિયાન પણ ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત રહ્યા છે. બીજું કે આ પ્રવાસથી હવેના આવનારા દિવસોમાં સંબંધો પર કેવી અસર પડી શકે છે, ઇન્ટરનેશનલ જે પોલિટિક્સ છે એને કઈ ઇફેક્ટ થઈ શકે છે, અને બીજું કે જે વૈશ્વિક મંચ છે પાવર બેલેન્સ કરવાનું એમાં ભારત કેટલું મજબૂત થશે અને બંને સંબંધોની ગતિશીલતામાં કેટલો વધારો આવશે. અને આ બધાની વચ્ચે જ્યારે ચીને એમ કહ્યું છે કે અમેરિકા ભારતને પ્યાદું બનાવે છે, શું ખરેખર અમેરિકા ભારતના ખભે બંદૂક મૂકી રહ્યું છે? આ સવાલો પણ ઉઠી રહ્યા છે. બીજું કે રિલેશન જે અમેરિકાના અને ચાઇનાના છે, શું આપણું ફ્રીડમ રિટેન કરીને ક્યાંક એ રિલેશન મેન્ટેન કરવા માંગે છે? આ બધા જ સવાલોના જવાબ લઈશું અને ચર્ચા કરીશું ઇન્ડિયા યુએસ ડિનર, ડિપ્લોમસી અને ડીલ પર. મારી સાથે જોડાયા છે બિઝનેસ જર્નાલિસ્ટ હિમાંશુ ભાયાણી. હિમાંશુજી, સ્વાગત આપનું. ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ. મનનજી, આપનું પણ સ્વાગત છે. અને સાથે જ રાજકીય વિશ્લેષક દિલ્હીથી ચેતન ત્રિપાઠી. ચેતનજી, આપની સાથે. ધન્યવાદ. યસ, હિમાંશુભાઈ, શરૂઆત આપનાથી કરીએ, કારણ કે એક મોટી લોકશાહી ને એક સૌથી જૂની લોકશાહી બંને જ્યારે એકઠી થતી હોય, ભેગી થતી હોય અને બંનેના લીડર્સ જ્યારે મળતા હોય ત્યારે ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. શું લાગે છે કે કેટલું મહત્વપૂર્ણ આ જે પ્રવાસ છે અમેરિકાનો પ્રધાનમંત્રીનો, અને બીજું કે 2014 પછી 6 વખત મુલાકાત છે, પણ સ્ટેટ વિઝિટ માટે જે આ અમેરિકા પહોંચ્યા છે પ્રધાનમંત્રી, કેટલું મહત્વપૂર્ણ અને બીજું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે? ડેફિનેટલી ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે અને થવા જઈ રહ્યું છે, ને એટલા માટે થવા જઈ રહ્યું છે કે આમાં જરૂર અત્યારે અમેરિકાને છે. આ બહુ સ્પષ્ટ આપણે કરી દઈએ, અત્યારે ભારતની જરૂર અમેરિકાને છે. શું કામ અમેરિકાના છે? કારણ કે થોડા દિવસો પહેલા તમે ન્યૂઝ જોયા હતા, $31 ટ્રિલિયન ડેટ, અને જે પ્રકારની ડેટ સીલિંગની જે ક્રાઇસિસ ઉભી થઈ હતી એમાં હવે એ દિશામાં કેવી રીતના આગળ વધવું, એમાં તમારે એક સ્ટ્રોંગ પાર્ટનર જોઈએ. ભારત જે છે, ભારત અત્યારે પોપ્યુલેશનની દ્રષ્ટિએ ચાઇના કરતા આગળ આવી ગયું છે. ભારતમાં જે અત્યારે જે મોટો ગેપ છે પર કેપિટા કન્ઝમ્પશન ડિમાન્ડનો, એ ગેપ ઓલમોસ્ટ વર્લ્ડની એવરેજ કરતા 1/3 માં આપણે છીએ બધી જગ્યાએ. એટલે સ્ટીલનું કન્ઝમ્પશન લ્યો, પાવરનું કન્ઝમ્પશન લ્યો, આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સનું કન્ઝમ્પશન, તમામ કન્ઝમ્પશનના ડેટા તમે સ્ટડી કરો તો આપણે વૈશ્વિક જે એવરેજ હોય, એટલે માની લો કે વૈશ્વિક એવરેજ 3x માં છે, 900 કિલો કન્ઝ્યુમ થતું હોય સપોઝિંગ, તો આપણે ત્યાં ઈ છે 300 કિલો થાય છે. બરોબર? અમુક જગ્યાએ અમુક એવા જે વિકસિત રાષ્ટ્રો નથી, જે વિકસી રહ્યા છે, એવા રાષ્ટ્રોના કન્ઝમ્પશનના કમ્પેરિઝનમાં પણ ભારત પાછળ છે વર્લ્ડ એવરેજની જો વાત કરીએ તો. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ્સ, એમાં જે રીતની એમ હંમેશા તમે વિશ્વની જે કોમેન્ટ્રી જોજો, અડાની હિન્ડનબર્ગ વખતે આ જ કોમેન્ટ્રી આવી હતી કે ભાઈ ભારત જે છે ઇટ ઇઝ ગ્રેપલિંગ વિથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ને આ સરકારનો જે થ્રસ્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનો, ડિફેન્સ ઉપરનો, તો એમાં ભારત ઇમ્પોર્ટન્ટ પાર્ટનર છે. પણ ભારતે પોતાનું એમ કે જે કોર્પોરેટ ગવર્નન્સનો જે આખો એરિયા છે ક્લીન અપ કરવો પડશે. એટલે અદાની હિન્ડનબર્ગ વખતે આ જ કમેન્ટ્રી આવી હતી ને. એ દિશામાં તમે બધું જુઓ તો જે રોકાણ હવે આવા જઈ રહ્યું છે એ ચીનમાં નહીં જાય, એ મોટા ભાગનું ભારતમાં આવશે. જે ડિફેન્સની ડીલ્સ છે એના ઉપર ડેફિનેટલી મનનભાઈ વધારે વાત કરશે, પણ ડિફેન્સની ડીલ્સ તમે જે રીતના જોશો કે જીઈના એન્જિન્સ બનાવવાની વાત છે, હોવિત્ઝર ગન્સની જે રેન્જ ઇન્ક્રીઝ કરવાની વાત છે, કે આ બધું એન્જિનિયરિંગ અને આ ટેકનોલોજી અત્યારે ભારત સાથે અમેરિકા શેર કરવા તૈયાર થયું છે. શું કરવા તૈયાર થયું છે? કારણ કે સાઉથ ચાઇના સી અને એમાં જે પ્રકારની પરિસ્થિતિઓ ઉભી થઈ રહી છે, તે આખી એક નવી વૈશ્વિક દરી ઉભી થઈ રહી છે, જેમાં
ચાઇના, રશિયા અને મિડલ ઇસ્ટ હવે તમે જોશો મિડલ ઇસ્ટના છેલ્લે જે રિપોર્ટ આવ્યા છે ડિપ્લોમસીના જે રીતના યુએસના હાથમાંથી સરકી રહ્યું છે. બીજી તરફ જે કમ્યુનિસ્ટ વિચારધારાવાળા જે રાષ્ટ્રો છે અમુક સાઉથ અમેરિકામાં, એટલે જેને કહી શકો તમે બ્રાઝિલ કે આ બધા રાષ્ટ્રોએ જે રીતના રેમિનીબી કરન્સીનો આખો એક ચેસ્ટ ઉભો કર્યો છે અને ડી-ડોલરાઇઝેશન માટે લોકો જે રીતના રમત રમી રહ્યા છે, એમાં ભારત એક બહુ મોટું માર્કેટ તરીકે ઊભું થઈ શકે એમ છે. ડી-ડોલરાઇઝેશનની આખી રમતમાં ભારત જ એક બહુ મોટો સ્ટેબલ રોલ પ્લે કરી શકે એમ છે, કે કારણ કે આમ તમે જોવા જાઓ તો છેલ્લા 1 વર્ષની અંદર 11% ડોલરનું જે ડી-ડોલરાઇઝેશન જે થયું છે એમાં 59% અત્યારે વર્લ્ડ વાઇડ ડોલરનો ટ્રેડિંગ શેર રહ્યો છે બીજી કરન્સીઝના કમ્પેરિઝનમાં. એટલે એવા સમયે ભારત સાથેની આ ડીલ, એટલે હું એવું માનું છું કે ભારત પાસે આ મોકો છે. ભારતે તમામ પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એવી રીતના મૂકવી જોઈએ જે ભારતના બેનિફિટમાં આવે, કારણ કે જે પ્રકારના જોઈન્ટ એક્સરસાઇઝીસ થયા છે ડિફેન્સના ને બધા, એમાં ક્યાંક ને ક્યાંક આ ઇન્ડિકેશન છે કે જો તમારે ચાઇનાની સામે ટક્કર લેવી હશે તો ભારત જ તમારી માટે એકમાત્ર વિકલ્પ છે, નંબર 1. પણ આ જે ધરીઓ જે ઊભી થઈ રહી છે જેમાં મિડલ ઈસ્ટ, ચાઇના અને સોવિયત યુનિયન અને રશિયા કે જે રીતના ઉભા થઈ રહ્યા છે, અને આ બધાનો જે એક દાવ હવે નવો થઈ રહ્યો છે આર્કટિકમાં. એટલે આર્કટિક જે છે એમાં જે પ્રકારના તેલ અને ગેસના જે સંસાધનો છે અને એમાં જે રશિયા પોતાના એટોમિક શિપ લઈ જાય, જે કેરિયર્સ લઈ જાય છે અને પાછા ત્યાંથી લઈ આવે છે, ખાસ કરીને ચાઇના અને મિડલ ઈસ્ટ છેલ્લે જે રીતના જે અમુક એક્ટિવિટીઝ ત્યાં જે થઈ નાટોની, કેનેડિયન ફોર્સિસની અને આ બધામાં જે રીતના એને ઓબ્ઝર્વેશનમાં ભાગ લીધો છે, એ જોતા મિડલ ઈસ્ટ, રશિયા અને ચાઇના એટલે એક મોટું ઓઇલનું કન્ઝ્યુમર ને બીજા બે મોટા ઓઇલના સેલર, આ બે ભેગા થઈ રહ્યા છે. તો બીજી તરફ અમેરિકા, એટલે જે એવું કહેવાય છે કે વર્લ્ડનો 86% ઓઇલનો જથ્થો જે છે એ મિડલ ઈસ્ટ, ફોર્મર સોવિયત યુનિયન અને અમેરિકામાં ફેલાયેલો છે. એટલે અમેરિકા સાથેની પાર્ટનરશિપ એ આગામી દિવસોમાં ભારતે ઘણું બધું બેલેન્સ કરીને ચાલવું પડે એમ છે, કારણ કે એક તરફ તમે જુઓ તો રૂપી ટ્રેડમાં આપણે રશિયાથી અત્યારે મોટામાં મોટા ઓઇલ ટ્રેડિંગ પાર્ટનર બની ગયા છે. રશિયાની સાથે આપણો તેલનો વ્યવહાર બહુ મોટો છે. એટલે આ બધો જે વિકસિત થશે એમાં એક તરફ વિચારધારા જેને કહી શકો કેપિટાલિઝમની છે, અમેરિકન વિચારધારા છે એ મોટા ભાગે કેપિટાલિઝમ, ડેમોક્રેટિક કેપિટાલિઝમની છે. તો બીજી તરફ જે ચાઇના, રશિયા કે આ બધી જે ધરીઓ ભેગી થઈ રહી છે એમાં જે વિચારધારા છે કોમ્યુનિઝમની છે. મિડલ ઈસ્ટ છે એ તરફ અત્યારે વયું ગયું છે. મિડલ ઈસ્ટ છે આપણે જે વાત આવતી હતી કે સાઉદી અરામકો ભારતમાં આવવાનું છે, સાઉદી અરામકોએ દિલ્હીમાં ઓફિસ ખોલી, એક મોટી કંપની સાથે કરારો ઓલમોસ્ટ કરવાના વર્જ ઉપર હતી, પણ હવે સાઉદી અરામકો વહી ગઈ છે ચાઇનામાં. 3 લાખ બેરલ્સ પર ડે ની આખી રિફાઇનિંગ પ્રોસેસ વાળી રિફાઇનરી ત્યાં નાખી રહ્યું છે. એટલે આ બધા સમીકરણોની વચ્ચે ભારત કેવી રીતના બધું બેલેન્સ કરે છે જોવાનો છે, પણ આ ડેફિનેટલી મોકો છે ભારત માટે. અને જે પ્રકારનું અત્યારે અમેરિકા ઓપન અપ થયું છે ભારતની સાથે આખી મિત્રતા લેવા માટે, અને નાટો પ્લસમાં આપણી એક વાત આવી રહી છે, તો આ બધામાં આપણી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર જો કંઈ થાય તો ડેફિનેટલી ભારતના બેનિફિટ. અચ્છા, એટલે અગત્યનું એ છે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપી હોય જો આઈટી સેક્ટર અત્યારે ઓલરેડી જે આઈટી સેક્ટરનો મોટામાં મોટો જે એક્સપોર્ટ જે હતું ઇન્ડિયામાંથી અત્યારે ગ્રેપલ કરી રહ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની સામે. એટલે એની સામે તમે બધું કેવી રીતના બેલેન્સ કરો છો, કારણ કે અમેરિકાને અત્યારે તમારી જરૂર એટલે છે કે ડી-ડોલરાઇઝેશનનો જે આખો એજન્ડા છે, ડિજિટલ કરન્સીઝ, રેમડીબી, બીજું ત્રીજું, રશિયા જે રીતના અત્યારે એના ઉપર સેન્કશન્સ છે, એ પરિસ્થિતિમાં ભારત એક મોટામાં મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ભારતની અમેરિકાને જરૂર છે. આ મોકાનો લાભ લઈ અને હું એમ માનું છું ભારતના હિતમાં તમામ જે નિર્ણયો, જે પણ કઈ સંધિઓ થાય એ બધું ભારતના હિતમાં થાય એનું ધ્યાન આપણે રાખવું પડશે, એવું મારું બિલકુલ એનું ધ્યાન તરીકે માનવું છે. બિલકુલ ભારતે ધ્યાન રાખવું જોઈએ. મનનભાઈ, જે પ્રમાણે વાત છે કે સૌથી મોટી લોકશાહી અને સૌથી જૂની લોકશાહી બંનેના જ્યારે લીડર્સ મળે ત્યારે ઘણી બધી અપેક્ષાઓ હોય છે, પણ એક વસ્તુ એ પણ છે કે રિલેશન નેચરલ હોવા જોઈએ. અને જે હિમાંશુભાઈએ કહ્યું એમ કે ભારતને અમેરિકાને ભારતની જરૂર છે. ડિફેન્સ ડીલ થશે અને ટેકનોલોજી શેર થશે. કેટલો ફાયદો ભારતને આપ જોઈ રહ્યા છો ડિફેન્સ ડીલથી ને ટેકનોલોજી શેર થાય એને લઈને? અને બીજો મારો સવાલ એ છે કોને કોની જરૂર છે એ પણ સાથે કહેશો. નહીં, હિમાંશુભાઈની વાત સાથે હું ચોક્કસપણે સહમત થાઉં છું કે આ એટલું ચોક્કસ છે કે ભારતને પણ ખાસ કરીને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગની જો વાત કરીએ તો જે ક્રિટિકલ ટેકનોલોજી છે, જો ખાસ કરીને જો અત્યારે જે ડીલ થવા જઈ રહી છે કે જે ડિફેન્સ ડીલ થવા જઈ રહી છે, જેની અંદર આપણે એરક્રાફ્ટ માટે, ફાઇટર એરક્રાફ્ટ માટે ખાસ કરીને એલસીએ તેજસ જે છે એનું, તેજસનું જે MK1 વર્ઝન છે, પછી નેવીનું જે ડેક બેઝ ફાઇટર જે તેજસ પ્લેટફોર્મ પર આપણે બનાવવાના છે, તેજસ નેવી, એને માટે પણ આપણે જે એન્જિન્સ જે લેવાના છીએ એ
એન્જિન જી ઇલેક્ટ્રિક કરીને જે અમેરિકાની કંપની છે એ કંપનીના આપવાના છે. અત્યાર સુધી આપણે એલસીએ તેજસ માટે F404 કરીને એન્જિન લઈએ છીએ ને હવે નેક્સ્ટ એન્જિન માટેની જે આપણે ડીલ કરીએ છીએ એમાં F414 જે લેટેસ્ટ એન્જિન છે તેને ખરીદવાની, તેને ભારતમાં મેન્યુફેક્ચર કરવાની વાત છે. એમ કહી શકાય કે ગેસ ટર્બાઇનના એન્જિન જે છે એની એને જ્યારે ક્રિટિકલ ટેમ્પરેચર એનું જે હોય છે 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. આ ટેમ્પરેચર પર આપણી એની અંદર એવી મેટાલ્યુર્જી નથી, એવી ટેકનિક આપણી પાસે નથી કે આપણી જે બે બ્લેડ્સ છે કે એનું પાવડર કોટિંગની જે ટેકનોલોજી છે એ બધી ટેકનોલોજીસ નથી. એના પાર્ટ્સ બનાવવા માટેની જે મેટાલ્યુર્જી છે એ બધું અમેરિકા શેર કરવા તૈયાર થાય. એ અત્યાર સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી 80% જેટલું ટેકનિકલ જે ઇન્ફોર્મેશન છે, જે નોલેજ છે એ શેર કરવા અને ભારતની અંદર ક્યાંક ને ક્યાંક એસેમ્બલ કરાવવા એન્જિન આ લોકો તૈયાર થયા છે. મનનભાઈ ચોક્કસ એ લોકો તૈયાર થયા છે, પણ આ પહેલા મનનભાઈ સવાલ એ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ હતા ને ત્યારે પણ આવું કંઈક ડીલ થયું હતું, હેલિકોપ્ટર, સબમરીન, એરક્રાફ્ટ, આ અંગેનું ડીલ થયું હતું. પછી શું થયું? ગવર્મેન્ટ ચેન્જ થઈ ગઈ, એ ડીલનું શું થયું? તો મે બી કે આ ડીલ કેટલું ફૂલફિલ થઈ શકે? એટલું તો ચોક્કસ છે કે એરક્રાફ્ટના એન્જિન બનાવવાની, જો 200 એરક્રાફ્ટના એન્જિનની વાત છે તો 200 એરક્રાફ્ટની એસેમ્બલી લાઇન બનાવવાની હજી એચએએલની કેપેસિટી છે નહીં. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે આ ડીલ થવાની છે. બીજું કે એચએએલ મેઇનલી બેંગ્લોર બેઝ છે. બેંગ્લોરના ભેજવાળા અને વરસાદી વાતાવરણમાં આટલું મોટી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી નાખવી કદાચ શક્ય નહીં બને. એટલે હું તો એમ પણ જોઉં છું કે કદાચ ગુજરાતના ડ્રાય એરિયાઝમાં, એટલે અમદાવાદ હોય કે પછી વડોદરા હોય કે સુરત નહીં, સોરી, રાજકોટ હોય, આ બધી જગ્યાઓમાં પણ ક્યાંક આ ફેક્ટરી નખાવાની શક્યતા છે. જો આ જીઈની ડીલ હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી એલસીએના એન્જિનની ડીલ ક્રેક થઈ ચૂકી છે. હવે એની સિગ્નેચર અને હાઈ લેવલ ડેલિગેશન ગયું છે જ્યારે પ્રધાનમંત્રી. મનનભાઈ, મને ડિફેન્સમાં એટલી ખબર તો નથી પડતી, પણ મને જસ્ટ એટલી ખબર પડે છે કે આપણે સેકન્ડ કે થર્ડ જનરેશન ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ અથવા ટેકનોલોજી લઈએ અથવા એ પ્રમાણેના ડિફેન્સ માટેના ડીલ કરીએ અને ત્યાં 5th કે 6th જનરેશનની ટેકનોલોજી ચાલતી હોય અથવા એ ચાલતું હોય, તો લાગતું નથી કે આપણે તો ત્યાંના ત્યાં રહીએ છીએ? ના, એવું નથી. કહું છું ને, ટેકનોલોજી અંદર ક્રિટિકાલિટી છે. આપણા જેટ એન્જિનની વાત કરીએ તો કાવેરી જેટ એન્જિનને માટે 1984માં 336 કરોડનું બજેટ આપ્યું હતું. એ કાવેરી જેટ એન્જિન બનાવતા આજે આટલા વર્ષો પછી, 30-40 વર્ષ પછી 614 ગણું બજેટ ઓવરશૂટ થઈ ગયું, પણ આજે પણ એક સક્સેસફુલ જેટ એન્જિન બન્યું નથી. તો આપણી ટેકનોલોજીમાં કે પછી આપણા R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જે ખામીઓ રહેલી છે તેને ટેક ટ્રાન્સફરથી મીટઅપ કરવાની કોશિશ છે એક પ્રકારે. અને આ કેટલે અંશે સફળ જશે એ તો, કેમ કે જ્યારે 200 એન્જિન ભારત માટે બનાવવાની વાત છે ત્યારે સાથે સાથે બીજા દેશોના એન્જિન્સ, બીજા દેશોના વિમાનો, એના શિપ્સ, એને મેન્ટેનન્સ પણ ભારતમાં આપવાની વાતો થશે. આ બધું એક ટેક ટ્રાન્સફર છે, ઇટ્સ અ લોંગ પ્રોસેસ. આમાં અમેરિકા 80% ટેક ટ્રાન્સફર માટે એગ્રી થયું છે અને હું તો આશા રાખું છું અને ત્યારે આપણી પ્રયત્નો ત્યારે સફળ થશે જ્યારે 100% આપણે ટ્રાન્સફર એચીવ કરી શકશું. ઇટ્સ અ લોંગ સ્ટોરી, નો ડાઉટ. પણ એટલું ચોક્કસ છે કે જ્યાં ભારત લેક કરે છે, ખાસ કરીને ક્રિટિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજીની અંદર, જેટ વિમાનો હોય કે પછી આપણે અત્યારે જ વાત કરીએ કે એર ઇન્ડિયા માટે ટાટાએ જે આટલા બધા વિમાનોનો ઓર્ડર મોકલ્યો હતો, એ ઓર્ડર, એ વિમાનો જો ભારતમાં બન્યા હોત તો કદાચ કેટલું બધું મેન્યુફેક્ચરિંગ થયું હોત, કેટલી રોજગારી મળી હોત ને કેટલું બધું કેટલું હુંડિયામણ આપણી પાસે જ રહી ગયું હોત. પણ ઇટ કુડન્ટ હેપન. તો આ બધી ટેકનોલોજી આવવાથી, જેટ વિમાનોના એન્જિન્સ ભારતમાં બનવાથી એટલું ચોક્કસ છે કે ભારત પાસે બહુ વધારે ઓપોર્ચ્યુનિટીઝ ઇન એવિએશન બિલ્ડિંગ એઝ વેલ એઝ ઇન ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ है। बिल्कुल आप कह रहे છો એ પ્રમાણે ઘણી બધી અપેક્ષા છે, પણ चेतन जी सवाल ये है कि अब दो जो मतलब लोकशाही है, सबसे पुरानी और सबसे बड़ी जो लोकशाही है, उनके दो लीडर्स मिल रहे हैं, क्या लगता है कि इनके जो संबंध है, मतलब दोनों देश के संबंध है, नया अध्याय शुरू हो रहा है, या इंटरनेशनल जो पॉलिटिक्स है उसके पर क्या असर पड़ेगी? चेतन जी, मैं ये देख रहा हूं कि इस दौरे के बाद से अंतरराष्ट्रीय राजनीति में एक बड़ा परिवर्तन आने जा रहा है, और जिस परिवर्तन की शुरुआत 2016 के बाद से ही हो गई है। और जहां जो अभी बात हो रही थी, मैं उसमें एक बात बोलना चाहता हूँ, हिमांशु भाई ने एक बात बोली, उसी बात को आगे बढ़ाते हुए कि आज अमेरिका को भारत की जरूरत है, भारत को अमेरिका की जरूरत नहीं है। और अमेरिका कहीं ना कहीं अभी बात स्वीकार कर रहा है कि एशिया में अगर हम किसी के साथ आगे बढ़ सकते हैं, किसी को साथ लेकर आगे बढ़ सकते हैं, तो वो भारत है। तो ये एक बड़ा परिवर्तन हुआ है, भारत को विश्व में एक
एक नेतृत्वकर्ता के रूप में देखा जाने लगा है। अब हमारी स्थिति ये हो गई है, पहले हमारी स्थिति ये थी कि हम एक बाजार की तरह इस्तेमाल किए जाते थे अमेरिका या यूरोपीय देशों की तरह से, लेकिन अभी ये स्थिति है कि वो हमारे साथ एक परस्पर संबंध स्थापित करना चाहते हैं और उस संबंधों में भी ये संबंध कहीं ना कहीं मुझे लगता है कि भारत की शर्तों पर स्थापित हो रहे हैं। देखिए, जब आप आज जिस तरीके से जो ये यात्रा है और जिस तरीके से इस दौरे में जिस तरीके से जो बिडेन और मोदी जी मिल रहे हैं, उससे एक बड़ा मैसेज आ रहा है कि भारत जो है एक तरफ रशिया और दूसरी तरफ अमेरिका दोनों को साध कर रख रहा है, दोनों के साथ समांतर संबंध स्थापित कर रहा है। वो एक तरफ रशिया जब भी आप देखिए संयुक्त राष्ट्र में उनके खिलाफ निंदा प्रस्ताव लाया गया तो भारत उस निंदा प्रस्ताव से में उपस्थित नहीं रहा। तो एक तरफ वो रशिया के साथ जो उनके परंपरागत संबंध है उन संबंधों को भी स्थापित किए हुए हैं, उनको लगातार मेंटेन किए हुए हैं। दूसरी तरफ उन्होंने कहीं ना कहीं अमेरिका के इस दौरे के साथ ये बात भी स्थापित हो गई कि अमेरिका के साथ भी उनके संबंध जो दोनों ही ध्रुव है उनके साथ उनका एक सामंजस्य स्थापित हुआ है। और उस सामंजस्य के बाद हमको ये बात समझ में आ गई है कि और विश्व को ये बात समझ में आ गई है कि अगर एशिया में कोई महाशक्ति है तो भारत इसका सबसे ज्यादा किसी को लग रहा है तो चाइना को लग रहा है। चेतन जी ये दौरा है अमेरिका दौरा और दोनों लीडर्स मिल रहे हैं, बहुत सारी मतलब डील हो रही है। क्या लगता है कि रशिया ये सब मतलब चुपचाप देख रहा है तो सब रशिया को पसंद आए ये जरूरी नहीं है, कोई भी स्टेप इन फ्यूचर रशिया ले सकता है, उसके लिए भी तैयार रहना पड़ेगा। हाँ, मुझे लगता है कि तैयार रहना पड़ेगा, लेकिन मुझे आज के समय में देखिए रशिया के पास ऑप्शंस कम है। देखिए, बहुत सारे देशों पर लगातार अमेरिका ये दबाव बना रहा है कि आप उनसे व्यापारिक संबंध तोड़िए, तो कहीं ना कहीं रशिया के पास बाजार कम हुआ है। लेकिन आप ये देखिए, जब तमाम लोग देशों पर प्रतिबंध लगाए जा रहे थे तब भी भारत ने उनसे तेल खरीदना जारी रखा है। ठीक है, तो वो एक बात है कि भारत एक संबंध स्थापित किए हुए है और मुझे नहीं लगता है कि रशिया अपनी तरफ से आगे बढ़ करके उन संबंधों को तोड़ने की कोशिश करेगा। दूसरी चीज जो आप बता रहे हैं कि एक नया रास्ता बनाने की कोशिश या तैयार रहने की कोशिश, तो मैं आपको बताऊं 2017 में भारत विश्व में सबसे जो ऐसे देश जो बहुत ज्यादा हथियार खरीदते हुए हैं उनमें शामिल है, बहुत बड़े पैमाने पर हथियार खरीदे जाते हैं। और आप ये समझिए 2017 के आसपास हम करीबन 67% हथियार खरीदते थे रशिया से, अभी वो घट के 45% पे आ गया 2022 में, अगर मैं डेटा सही दे रहा हूं। बाकी आपके डिफेंस एक्सपर्ट हैं, मनन भाई अपने साथ अपने हैं, वो बताएंगे। तो कहीं ना कहीं हम एक पैनल अल्टरनेट इस्टेब्लिश करने की लगातार कोशिश कर ही रहे हैं। और दूसरी चीज जिस तरीके से संयुक्त राष्ट्र में भी उन्होंने स्थापित किया, दूसरी और पुतिन से भी कहा कि युद्ध का दौर नहीं है ये, युद्ध से किसी भी चीज का रास्ता नहीं निकलेगा, कोई समाधान नहीं निकलेगा। तो मोदी जी जो स्थापित करने की कोशिश कर रहे हैं, भारत की जो विदेश नीति है वो ये है कि हम आपके विरोध में नहीं है लेकिन युद्ध के पक्ष में नहीं है। और रशिया, मुझे लगता है इस स्थिति के साथ भारत के साथ उनके संबंध खराब नहीं होने चाहिए, क्योंकि इस समय रशिया के पास ऑप्शन बहुत कम है। दूसरी तरफ उन्होंने अमेरिका के साथ जिस तरीके से अभी भी कुछ करार हो रहे हैं, पहले भी कुछ सौदे हुए हैं, तो दोनों तरफ बैलेंस करने की कोशिश की जा रही है। और यही एक सही तरीका है। जब आप खुद एक महाशक्ति बनते हैं तो आप किसी भी जब विश्व की पॉलिटिक्स में एक पार्टी नहीं बनते, बल्कि क्या होता है, किसी के साथ नहीं होते, बल्कि अपने आप को एक अलग एक इंडिविजुअल आइडेंटिटी क्रिएट करने की कोशिश करते हैं, जो इस समय करने की कोशिश भारत कर रहा है मोदी जी के नेतृत्व में। હિમાંશુભાઈ એક અલગ ઇમ્પ્રેશન ભારતની ઊભી થઈ રહી છે ને આ ચર્ચા છે ને આપે કહ્યું એ મનનભાઈએ કહ્યું ને ચેતનભાઈએ કહ્યું એમાં ખાસ કે ભારતને જરૂર અમેરિકાને છે, ભારતની જરૂર। સવાલ એ છે કે ક્યાંક જે આપણે ક્યાંક એવું તો નથી કરી રહ્યા કે આપણું ફ્રીડમ રિટેન કરીને રિલેશન ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને ક્યાંક આપણે અમેરિકાનો હાથો બની રહ્યા છે અથવા અમેરિકા આપણા ખભે બંદૂક મૂકી રહ્યું છે, જો આપણી ભાષામાં વાત કરીએ તો? ડિપ્લોમસી છે ને એ બહુ અનસર્ટનિટી વાળી વસ્તુ છે અને એમાં જેને કહી શકો તમે એક ડિસીટ કવર પણ હોઈ શકે। અને જે રીતના એક જમાનામાં આપણી જે નેતાગીરી છે એને જે રીતના અબકી બાર ટ્રમ્પ સરકારને એ રીતના જે ઇન્ટરફિયરન્સ કરેલું છે, એટલે અત્યારે આ બધું જે દેખાય છે અને એમાં શું અંદર છે અમેરિકામાં કે અમેરિકાની ડિપ્લોમસીની પોલિસીમાં કે એના આઉટરીચના પ્રોગ્રામમાં, કારણ કે સૌથી મોટી વસ્તુ જે હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું એ છે કે આ વખતે અમેરિકા તરફથી સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે કે આ યાત્રા કેટલી મહત્વની છે અને જે રીતના એક ઓપ્ટિક્સ બિલ્ટઅપ થઈ રહ્યા છે કે કમલા હેરિસ સાથે નરેન્દ્ર મોદીજીના ફોટોગ્રાફ્સ, જો બાઇડન સાથે જે રીતના ફોટોગ્રાફ્સ, આખી જે ગિફ્ટની આપલે, આખી જે ડિનર ડિપ્લોમસીની વાત, એટલે આ બધામાં ક્યાંક ઓપ્ટિક્સ અત્યારે અમેરિકા બિલ્ટઅપ કરી રહ્યું છે। અમેરિકા શું કરવા ઓપ્ટિક્સ બિલ્ટઅપ કરી રહ્યું છે, જે આઈડિયલી તમે જોવા જાઓ તો આજ સુધી એવું બન્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદીજી ટૂંકમાં અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે આઈટી સેલ જે રીતના એક્ટિવેટેડ હોય બધું હોય, આ વખતે બીજું એક મેં ઓબ્ઝર્વ કર્યું કે એરપોર્ટ ઉપર જે લોકો રિસીવ કરવા આવ્યા હતા
એના Exactly, તમે હા. જેને કહી શકો તમે એની જે સ્લોગન એન્જિનિયરિંગ જે હતું, મોદી મોદી નામનું જે સ્લોગન એન્જિનિયરિંગ થાય કે ભારત માતા કી જય થાય, એમાં મોટા ભાગે ગુજરાતી ટોન જોવા મળતો હતો. એમાં કોઈ આમ પહાડી પડગમ જેને કહી શકો તમે ભારતીય લોકોનો ટોન એ બહુ નહોતો સંભળાતો, ગુજરાતીઓનો અવાજ વધારે સંભળાતો હતો. એટલે અચ્છા. શું થઈ રહ્યું છે એક્ઝેક્ટલી આપણને ખબર નથી. ગ્રાઉન્ડ ઉપર જે રિપોર્ટર્સ છે કે જે કઈ વાત આવી રહી છે એ ત્યાંથી આવે. પણ અમેરિકાની નીતિ હંમેશા, આટલું તમે યાદ રાખજો, ગલ્ફ વોર થી લઈને સદ્દામ હુસેન એક જમાનામાં એને ઉભા કર્યા, સદ્દામ હુસેનને પાડ્યા હતા, મોહમ્મદ ગદ્દાફીને ઉભા કર્યા, એને પાડ્યા હતા. અમેરિકાની એક નીતિ હંમેશા રહી છે, જ્યારે એને ક્યાંય ચેન્જ દેખાય લીડરશિપમાં કે જીઓપોલિટિકલ સિચ્યુએશન આખી પીવોટ થતી દેખાય તો ઈ રાષ્ટ્રને સપોર્ટ કરે છે અને પછી એમના કઈ પડખે રમતો બેસી થાય જાય છે. બિલકુલ. પછી પાછળથી હિમાંશુ, કઈ રમતો થાય છે એ આપણને સમયની ખબર નથી. મર્યાદા છે ને આ ચર્ચા બહુ લાંબી ચાલે, પણ ડિફેન્સ જી. એક્સપર્ટ મારી સાથે છે ત્યારે હું પૂછી લઉં ખાસ કે મનનભાઈ, આ મુલાકાતથી કોને કેટલો ફાયદો અથવા કોણ કોનો ઉપયોગ કરી રહ્યો છે? આવો સીધો સવાલ કરવામાં આવે અને ખાસ તો ચાઇનાની વાત કરીએ કે ખાસ અમેરિકાના ચીન સાથેના સંબંધો ડેવલપ થાય, એમાં ક્યાંક આપણો ઉપયોગ થઈ રહ્યો નથી ને? અને ચીને તો એમ કહ્યું કે અમેરિકા ભારતને પ્યાદું બનાવે છે. ચીનનું સ્ટેટમેન્ટ તો ભૂલી જઈએ, પણ એટલું ચોક્કસ છે હા. કે અમેરિકા ચાઇનાની હેજેમોની ને ચાઇનાનો વિશ્વમાં વધતા પ્રભાવ છે તેને બેલેન્સ કરવા માટે ક્યાંક ને ક્યાંક ભારતને સપોર્ટ કરીને ભારતને આગળ લાવવાની કોશિશ કર્યું છે. આની પહેલા પણ તમે અમેરિકાના સ્ટેટમેન્ટ્સ કે અમેરિકાના ડીટ્સ જોશો તો એવું લાગશે કે અમેરિકા ક્યાંક ને ક્યાંક ભારતને વધારે અગ્રેસિવ, ભારત ચાઇનાની સાથે ચાઇનીઝ હેજેમોનીને બ્લોક તો કરે છે, પણ ભારતનું અગ્રેશન જે છે એ કદાચ અમેરિકાને પસંદ છે એટલું બધું નથી. એટલે અમેરિકા ભારતને વધારે અગ્રેસિવ થવા માટે બહુ પ્રોમ્પ્ટ કરે છે, બહુ પ્રેરણા આપવાની કોશિશ કરી રહ્યું છે. પણ ભારતને ખબર છે કે પછી અમેરિકા હોય, રશિયા હોય કે ચાઇના હોય, ચાઇના આપણો સૌથી મોટો અત્યારે દુશ્મન કહી શકાય એવું હું માનું છું, પણ ચાઇના સાથે પણ ભારત બહુ ડિપ્લોમેટિકલી ડીલ કરી રહ્યું છે. ભારત અગ્રેસિવલી ડીલ નથી કરી રહ્યું. અને અમેરિકા જેવું ઈચ્છે છે અમેરિકાના હાથનો ભારત હાથો બની જાય એવું શક્ય નથી. પણ એટલું જ ચોક્કસ છે કે ઇન્ડિયન ઓશન રિજન ની સુરક્ષા અને સંપ્રભુતા કેવળ અને કેવળ ભારત એનો સોલ સિક્યુરિટી પ્રોવાઈડર છે અને ભારતના હાથમાં છે. એટલે ઇન્ડિયન ઓશન રિજનને જો ફેર અને ફ્રી ટ્રેડ ઇન્શ્યોર કરવો હશે, મેરીટાઈમ ટ્રેડ, વિશ્વના મેરીટાઈમ ટ્રેડનો 80% હિસ્સો ઇન્ડિયન ઓશન રિજનમાંથી પસાર થાય છે અને ભારત તેનું સોલ સિક્યુરિટી પ્રોવાઈડર છે. એટલે ભારતને પાવર કરવું પડશે ક્યાંક ને ક્યાંક અમેરિકાએ, અને અમેરિકાએ જો એના ટ્રેડ ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા હશે, યુરોપિયન ટ્રેડ ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા હશે, તો ભારતને એમ્પાવર કરવું એ જરૂરી છે. એટલે એટલું ચોક્કસ છે કે અમેરિકાને આપણી જરૂર છે, પણ અમેરિકાને આપણી જરૂર છે એટલે આપણે ગફલતમાં રહીએ અને તેના હાથનું પ્યાદું બની જઈએ એવું મને લાગતું નથી કે થવું જોઈએ. પણ લેટસ હોપ અને લેટસ હોપ ફોર ધ બેસ્ટ કે આ ડીલમાંથી ભારત પોતાનો વધુમાં વધુ ફાયદો, આ મુલાકાતમાંથી ભારત પોતાનો વધુમાં વધુ લાભ ભેગો કરી લે. बिल्कुल चेतन जी, आखिरी टिप्पणी क्या होगी कि संबंध जो रिलेशनशिप है वो ज्यादा स्ट्रांग होगी, मजबूत होगी, ये जब बातें आ रही हैं। हालांकि ओबामा या ट्रंप जब प्रेसिडेंट थे तब भी रिलेशनशिप इतनी मेंटेन हुई थी या इतनी स्ट्रांग थी क्या? और कितनी मजबूत हो सकती है और क्या बदलाव देख सकते हैं इसके अलावा आप? देखिए, इसका इंटरनेशनल पॉलिटिक्स में एक बड़ा इम्पैक्ट है और रिलेशंस लगातार मजबूत हों, जो भी उन दोनों ही देशों को फायदा मिलता है। और इस समय जो जिस तरीके का पॉलिटिकल सिचुएशन इंटरनेशनल पॉलिटिक्स में है, उसमें ये बहुत जरूरी भी है। और मैं लगातार देख रहा हूं कि अब प्रगाढ़ता का समय है। लगातार 2016 के बाद से जो लगातार पॉलिटिकल डेवलपमेंट्स हुए हैं अमेरिका और अमेरिका और इंडिया के बीच में, उससे मुझे ये दिखता है कि अब ये दोनों करीब आ रहे हैं और इससे कहीं ना कहीं हमको ये फायदा हो रहा है कि हम एशिया के नेतृत्वकर्ता के रूप में स्थापित हो रहे हैं और अमेरिका का हम पे धीरे धीरे बढ़ रहा है, जो जिसका हमको फायदा आने वाले सालों में दिखेगा। और लगातार मैं आपसे एक बात कह रहा हूं कि भारत की जो पहले स्थिति हुआ करती थी कि हम एक बाजार के तरीके से इस्तेमाल किए जा रहे थे, उस स्थिति में एक बड़ा परिवर्तन आएगा, मुझे जो समझ आता है यहाँ से। ચલો બિલકુલ, એટલે જે પ્રમાણે વાત થઈ રહી છે કે જે પીએમ નો યુએસ પ્રવાસે નવા શરૂઆત થઈ છે, પરંતુ ઇન્ડિયા યુએસ ડિપ્લોમસી ડીલ પછી શું બહાર આવે છે ખાસ છે. અને ત્રણેય જે પેનલિસ્ટ છે કે એક લીટીમાં એક વાત પૂરી કરી દઉં. એક લીટીમાં વાત પૂરી કરી દઉં. 2024 ની ચૂંટણી તમે ધ્યાને રાખજો લોકસભાની, કારણ કે આપણા ઓફિસ બહુ બિલ્ડ કરવા જરૂરી હોય છે આ બધી પરિસ્થિતિમાં. બિલકુલ, હા, એટલે સાઈઝ પણ છે. हाँ, वो भी है वो। जी जी બિલકુલ બની શકે છે જે પ્રમાણે કહી રહ્યા છો. અને બીજું કે અમેરિકાને સ્ટ્રોંગ પાર્ટનર જોઈએ છે અને ભારત મોટા મોટું એક ટ્રેડિંગ પાર્ટનર પણ છે અને એને લઈને પણ ક્યાંક આ જરૂરિયાત ઉભી થાય. બીજું કે જો ચાઇના સામે ટક્કર
રહેશે તો ભારત એકમાત્ર વિકલ્પ છે એવું પણ ક્યાંક અમેરિકા માની રહ્યું છે. અને બીજું કે ટર્મ્સ કન્ડિશન કયા પ્રકારની રહે છે એ ખાસ અગત્યનું રહેશે. આ બધા જ વચ્ચે જે ઇન્ટરનેશનલ પોલિટિક્સ છે ત્યાં ભારતનું કદ વધી રહ્યું છે, ભારત મજબૂત બની રહ્યું છે, કારણ કે ભારત પાસે એક મજબૂત સરકાર છે, બહુમતીની સરકાર છે. એ સરકારનું નેતૃત્વ એટલું મજબૂત છે અને એને લઈને પણ જે ભારતની એક ઇમ્પ્રેશન છે એને કારણે પણ અમેરિકા ભારતને આટલું બધું મહત્વ આપી શકે છે. પણ એક વસ્તુ છે, ભારતની વિદેશ નીતિની ચર્ચા અત્યારે ચારે બાજુ છે અને એને લઈને આ સંબંધોમાં ભારત કશું ગુમાવશે નહીં, પરંતુ ફાયદો ચોક્કસ થશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ હિમાંશુ ભાયાણી, મનન ભટ્ટ, ચેતન ત્રિપાઠી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની ચર્ચા, ખાસ તો ઇન્ડિયા યુએસ ડીનર ડિપ્લોમસીને ડીલ અંગે. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.